તાપી જિલ્લામાં પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। તાપી જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ નોંધાયો। તાપીના વ્યારામાં બપોર સુધીમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો વાલોડમાં બપોર સુધીમાં 1 ઇંચ વરસાદ વરસ્યો। કુકરમુંડા, નીઝર, ઉચ્છલ, સોનગઢમાં પણ અડધાથી પોણો ઇંચ વરસાદ તાપીમાં નોંધાયો છે। તાપીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું ને ત્યારબાદથી જ જે મેઘરાજાની પધરામણી થઈ છે, ઠેર ઠેર વરસાદ નોંધાયો છે તાપીમાં। તો તાપીમાં ભારે વરસાદ વરસતા 2 રસ્તા બંધ કરવાની ફરજ પડી છે। ભારે વરસાદથી તાપીમાં પંચાયત હસ્તકના 2 રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે। ડોલવણ અને વાલોડના અંતરિયાળ ગામમાં 2 રસ્તા બંધ કરવામાં આવ્યા છે। ડોલવણમાં પીઠાદરા, જામિયાણી અને બરડીપાડા ગામને જોડતો જે રસ્તો હતો તેને બંધ કરવામાં આવ્યો છે। ડોલવણમાં પીપલવાડા ગામનો માર્ગ બંધ કરાયો છે। આ તરફ વાલોડની વાત કરીએ તો વાલોડમાં ધામદલા ગામને જોડતા માર્ગો બંધ કરવામાં આવ્યા છે। તો તાપીમાં 2 રસ્તા બંધ કરવામાં આવ્યા છે। પંચાયત હસ્તક આવતા 2 માર્ગોને બંધ કરવાની ફરજ પડી છે। વહેલી સવારથી જે ધોધમાર વરસાદ તાપીમાં વરસી રહ્યો છે તેની વચ્ચે 2 માર્ગો જે પંચાયત હસ્તકના છે તેને બંધ કરી દેવામાં આવ્યા છે।